થાઈલેન્ડનું નામ સાંભળીને આપણા ગુજરાતીઓને ગલગલિયા થાય છે। થાઈલેન્ડમાં થતા અમનચમનના વિડીયો જોઈને રહુડિયા ગુજરાતીઓ ઘડીભર નક્કી કરી લે છે કે ગમે તે થાય એકવાર તો થાઈલેન્ડ જવું જ છે। જેની પાસે 2 નંબરના પૈસાના પટારા ભર્યા છે એ તો દોડીને થાઈલેન્ડ ફરી આવે છે। પણ મધ્યમવર્ગી ગુજરાતીઓ ગુંજામાં હાથ નાખી બજેટનો વિચાર કરે ત્યારે ઠરીને ઠીકરું થઈ જાય છે। મૂંઝાશો નહીં, આજે હું તમને માત્ર 50,000માં થાઈલેન્ડમાં લીલાલેર કરીને પાછા કેવી રીતે આવી શકાય એનો ઢાંસુ આઈડિયો આપવાનો છું। આઈડિયો એવો છે કે પૈસાવાળા ગુજરાતીઓ લાખ 2 લાખ ખર્ચીને પણ જેટલી મજા ન કરી શકે એ તમે માત્ર 50,000માં કરી શકશો। કાકા આટલા બજેટમાં ઢકાચીકી પણ આવી જાય એ જાણવા માટે તમારે આખો વિડીયો જોવો પડે। સોંગું ભાડું અને થાઈલેન્ડની યાત્રા કરવી હોય તો પ્રોપર રિસર્ચ કરવું જરૂરી છે, જે મેં તમારા વતી તમારા માટે આ વિડીયોમાં કરી આપ્યું છે। વિડીયો ધ્યાનથી જોશો તો ટિકિટ ભાડું અડધું ને હોટલ તેમજ ખાવા પીવાનો ખર્ચ મફતમાં થઈ જાય એવા વિકલ્પો જાણવા મળશે। તો વળી એવી અનેક બાબતો છે જ્યાં તમે મનોરંજન સાથે સમાધાન કર્યા વગર 60થી 70% ખર્ચ બચાવી શકશો। જો પૂરતી માહિતી હોય તો મુસાફરી પહેલાનો ખર્ચ, મુસાફરી દરમિયાનનો ખર્ચ અને લોકલ ટ્રાન્સપોર્ટના એવા છીંડા છે જ્યાં એક ઝટકે અડધો ભાવ થઈ જાય। પાથીએ તેલ પૂરીને એક મુદ્દો સમજાવું છું। નંબર 1, ફ્લાઇટની ટિકિટ અને વિઝા ફી। થાઈલેન્ડ જવા માટે ચોઘડિયું કે મુહૂર્ત ન જોતા પણ મહિનો જોજો। જુલાઈથી ઓક્ટોબર મહિનાઓમાં થાઈલેન્ડમાં ઓફ સિઝન ચાલતી હોય છે। આ મહિનાઓમાં 30,000 રૂપિયામાં મળતી રિટર્ન ટિકિટો 18,000 રૂપિયામાં મળી જાય છે। સીધો 12,000નો ફાયદો। કાકા આ તો અમને ખબર છે, પણ આ સસ્તી ટિકિટો બુક કરવી ક્યાંથી? ગૂગલ ફ્લાઇટના એગ્રીગેટર ઉપર જાઓ, મહિનો પસંદ કરો અને એવી તારીખ પસંદ કરો જ્યાં ટિકિટના ભાવ ઓછા બતાવતા હોય। ઓછા ભાવવાળી ટિકિટો લીલા કલરમાં દેખાઈ આવશે। સસ્તી ટિકિટ એટલે ઠાઠે બેસવું પડશે એમ નહીં, પ્લેન જેવું પ્લેન ને સીટ જેવી સીટ। વાત વિઝા ફીની। જો કોઈ ટ્રાવેલ એજન્ટ તમારી પાસેથી વિઝા ફીના નામે પૈસા પડાવતો હોય તો જાણી લો કે થાઈલેન્ડમાં ભારતીયો માટે 60 દિવસ સુધીના રોકાણ માટે વિઝાનો કોઈ ચાર્જ નથી। નંબર 2, મોબાઈલનું સિમ કાર્ડ। આપણા ગુજરાતીઓ ચિંતામાં ને ચિંતામાં ભારતથી જ 2,500થી 3,000નું ઇન્ટરનેશનલ રોમિંગ પેક ભરાવી લે છે, અથવા તો એરપોર્ટ ઉપર ઉતરતા જ સિમ કાર્ડ ખરીદી લે છે। એરપોર્ટ ઉપર દુકાનના ભાડા વધારે હોવાથી ત્યાં સિમ કાર્ડ પણ મોંઘું મળે છે। મારું માનો તો ન તો ઇન્ટરનેશનલ રોમિંગ પેક ભરાવજો, ન તો એરપોર્ટ ઉપરથી સિમ કાર્ડ ખરીદજો। બહાર નીકળ્યા પછી કોઈ સ્થાનિક દુકાનમાંથી સિમ કાર્ડ લઈ લેજો, માત્ર 1,100 રૂપિયામાં મળી જશે। નંબર 3, લોકલ ટ્રાન્સપોર્ટેશન। એરપોર્ટ ઉપર ઉતરીને આપણા ગુજરાતીઓ ગદબવાહે બકરી ધોળે એમ જે ટેક્સી ભાડે એમાં બેસીને હોટલે પહોંચી જાય છે। પછી હરવા ફરવાથી લઈને ઠેઠ વળતું વિમાન પકડવા એરપોર્ટ આવે ત્યાં સુધી વાહન વ્યવહારમાં ભાઠે ભરત આવે છે। એરપોર્ટ ઉપર મીટર વગર ચાલતી લોકલ ટેક્સીઓમાં ન બેસતા, કારણ કે તેઓ અજાણ્યા પ્રવાસીઓ પાસેથી વધુ અને ગેરવાજબી ભાડું વસૂલે છે। આપણે ત્યાં જેમ ઉબેર અને ઓલા છે એમ થાઈલેન્ડમાં ગ્રેબ નામની એપ છે, એનો ઉપયોગ કરીને ટેક્સી કરજો। બીજું, હરવા ફરવા માટે તો ટેક્સી કરતા જ નહીં, પૈસા બચાવવા હોય તો ટ્રેનની મુસાફરી સસ્તી ને સારી। ટિકિટ તો એમાં પણ મોંઘી પડે છે, પણ ત્યાં અનલિમિટેડ મુસાફરી કરવા માટેનો પાસ નીકળે છે, કઢાવી લેજો। આનાથી 2 ફાયદા થશે, ટિકિટની લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને મન મૂકીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકશો। સમજીને ચાલશો તો 9,000ના લોકલ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચની જગ્યાએ માત્ર 3,000 જેટલો જ ખર્ચ થશે। નંબર 4, ફરવાના સ્થળોની પસંદગી। આપણા ગુજરાતીઓના દિમાગમાં થાઈલેન્ડના અમુક સ્થળો જ ઘૂસી ગયા છે। ગાડરિયા પ્રવાહની જેમ એવા સ્થળોએ જઈને ધામો નાખે છે જ્યાં કૂચોય સાજો નથી હોતો। દાખલા તરીકે ફ્લોટિંગ માર્કેટ, બાંગ્લા રોડની પાર્ટી કે જીપ લાઇન। પહેલી વખત થાઈલેન્ડ જતા હો તો ફ્લોટિંગ માર્કેટ, બાંગ્લા રોડની પાર્ટી કે જીપ લાઇનના નામ ઉપર ચોકડી મારી દેજો। આ ત્રણેય સ્થળો થાઈલેન્ડના ભીડભાડવાળા અને મોંઘા ટુરિસ્ટ સ્થળો છે। એના બદલે એવા સ્થળોની પસંદગી કરજો જે તમારા ઉતારાની આસપાસ હોય અને ટિપિકલ સ્થળો કરતાં સારા હોય, જેમ કે આર્ટિસ્ટ વિલેજ, બાન કાંગ વાટ અને ચિયાંગ માઈ પાસે આવેલી મેવાંગ નદી। આ બંને સ્થળો સસ્તા, સારા, રોમાંચક છતાં ગુંજાને પોસાય તેવા છે। બાનકાંગ વાટ એ ખૂબ જ સુંદર, શાંત અને ઇકો ફ્રેન્ડલી ગામ છે, જ્યારે મેવાંગ નદી ઉપર તમે બાંબુ રાફ્ટિંગ અને નાઇટ પેડલની મજા માણશો તો બોલી ઉઠશો કે ઇસસે સસ્તા ઓર ઇસસે અચ્છા ઓર કહાં। યોગ્ય સ્થળ પસંદ કરશો તો 21,000ની જગ્યાએ 13,000માં કામ પતી જશે। નંબર 5, ભોજન ખર્ચ। ભપકાવાળી હોટલો ટુરિસ્ટને કદ પ્રમાણે વેતરી નાખે છે।
મોટી મોંઘી અને ફેન્સી રેસ્ટોરન્ટમાં તો જતા જ નહીં. વ્યૂ, શોભા, એસી ને પ્રખ્યાત નામ સાંભળીને ગમે તે રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયા તો ખિસ્સું ખાલી થઈ જવાનું. થાઈલેન્ડમાં ગુજરાતીઓ જ ગુજરાતીઓને છેતરે છે. કાઠિયાવાડી હોટલ કે ગુજરાતી રેસ્ટોરન્ટ નામ રાખીને અમુક લોકો ગુજરાતી પ્રવાસીઓને ઇમોશનલ બ્લેકમેલ કરે છે, પણ ભાવ તોડી નાખે એવા લે છે. જ્યાં જમવા માટે થાઈલેન્ડના જ લોકોની લાંબી લાઈન જોવા મળે એવી સ્થાનિક વેજ રેસ્ટોરન્ટમાં જમવા જજો. 12,000 રૂપિયાનો ખર્ચ 4,000 રૂપિયામાં પતી જશે ને નવી વેરાયટી ખાવા મળશે. આવી હોટલો તમારે શોધવી નહીં પડે, કારણ કે દરેક ટુરિસ્ટ પોઈન્ટ ઉપર હોય જ છે. ગુજરાતમાં હોય ત્યારે પીઝા ખાય ને વિદેશ જાય ત્યારે ખાખરા થેપલા ક્યાં મળે છે શોધવા જાય, એ આપણા ગુજરાતીઓની ખાસિયત છે. નંબર 6, રહેવાનો ખર્ચ. હોટલ, મોટેલ કે ગેસ્ટ હાઉસ છોડીને 3 વિકલ્પો સમજાવું છું. જોજો તમારા કેટલા પૈસા બચી જાય છે. થાઈલેન્ડમાં ઘણા લોકો ઘર, રૂમ, અપાર્ટમેન્ટ કે વિલા થોડા દિવસ માટે ભાડે આપતા હોય છે, જેમાં સવારના નાસ્તા સાથે રહેવાની વ્યવસ્થા હોય છે. હવે અજાણ્યા મુલકમાં આવા ઘર, રૂમ, અપાર્ટમેન્ટ કે વિલા શોધવા કેવી રીતે? તો એ પણ જાણી લો કે એરબીએનબી નામની એક મોબાઈલ એપ છે, જેના દ્વારા તમે ભારતમાં હો ત્યારે જ બુકિંગ કરાવી શકો છો. બીજો વિકલ્પ હોસ્ટેલનો છે. એકલા હો તો જનરલ ડોર્મેટરી અને ગ્રુપમાં હો તો ફેમિલી રૂમ બુક કરો. થાઈલેન્ડમાં તમારું રોકાણ લાંબુ હોય અને જો તમે સાવ મફતમાં રોકાણ મેળવવા માંગતા હો તો તમે વર્લ્ડ પેકર્સ અને વર્કઅવે જેવી વેબસાઇટનો ઉપયોગ કરી સ્થાનિક લોકોના મહેમાન બનીને રહી શકો છો. સાવ મફતમાં રહેવા ન મળે હો ભાઈ. રહેવાના બદલામાં તમે જેના મહેમાન બન્યા છો એ કોઈ કામ ચીંધે તો કરવું પડે. આ 3માંથી ગમે તે રીતે રહો તો વધીને 5,000માં પતી જાય, જે હોટલમાં રહેવાથી 15,000 થાય. નંબર 7, કરન્સી એક્સચેન્જ અને બેન્કિંગ. જ્યારે તમે વિદેશમાં ખરીદી કરતી વખતે તમારું કાર્ડ સ્વાઇપ કરો છો ત્યારે પોઈન્ટ ઓફ સેલ મશીનમાં પેમેન્ટ કરવા માટે 2 વિકલ્પો જોવા મળે છે, સ્થાનિક ચલણ અથવા ભારતીય ચલણ. આવા સમયે હંમેશા સ્થાનિક ચલણમાં જ પેમેન્ટ કરવાનો વિકલ્પ પસંદ કરજો. ક્યારેય ભારતીય ચલણનો વિકલ્પ પસંદ ન કરતા, કારણ કે તેમ કરવાથી ડાયનેમિક કરન્સી કન્વર્ઝન થાય છે અને તમારે કોઈ પણ કારણ વગર વધારાનો માર્કઅપ ચાર્જ ચૂકવવો પડે છે. સાદી ભાષામાં સમજાવું તો 100 રૂપિયાના માલના તમારે 110 રૂપિયા ચૂકવવા પડે છે. જો એમ ન કરવું હોય તો બીજો સહેલો રસ્તો ફોરેક્સ કાર્ડ છે. નાણાંની ચૂકવણી કરતી વખતે કરન્સી કન્વર્ઝનના મોટા ચાર્જથી બચવા માટે ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ છે. આ એક પ્રીપેડ કાર્ડ હોય છે, જે તમે ભારતમાં હો ત્યારે જ થાઈલેન્ડની કરન્સી થાઈ બાદ છે એ લોડ કરાવી લેજો. નાના મોટા ખર્ચા અને શોપિંગ કરવાનું તમારું 10,000નું બજેટ 6,000માં આટોપાઈ જશે. નંબર 8, ઢક્કા ચીકીનો ખર્ચ. આની સમજણ અમે અગાઉ બનાવેલા આ વિડીયોમાં આપી છે, જેમાં અમે મભમમાં ઘણું બધું કહી દીધું છે. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. મારી 64 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે બધું ઉઘાડું બોલવું બહુ સારું નહીં. હવે લ્યો કેલ્ક્યુલેટર હાથમાં ને કરો ગણતરી. સફેદ હાથી અને પાણીદાર ઘોડાની કિંમતમાં કેટલો ફેર પડે છે. લાખ રૂપિયાના માલના મેં તમને 50,000 કરી દીધા. મારું બેટું હું ટ્રાવેલ એજન્ટ બની જાઉં તો મારું હાલે ખરું. છકડાવાળાની જેમ કાલાવાળોના પાટીએ હાક મારવાની. થાઈલેન્ડ થાઈલેન્ડ થાઈલેન્ડ. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.